તો જે માતાજી મિત્રો, આપણે સવારમાં આપણે નવા બોરે આવી ગયા હતા અને કાલે થોડું આપણે બાજરીનું વાવેતર કર્યું. બધું આપણે ખેતર શેડ્યું, પહેલાં શેડીને પછી 3 વીઘા જેવી બાજરી વાવી અને થોડી બાકી રહી ગઈ છે, એટલે હવે વાવવાની છે. એટલે આપણે બાઇક લઈને આવી ગયા અને પાછળ આપણું ટ્રેક્ટર આવેલું છે. તો મિત્રો જોઈ લો, આપણે કાલે આટલું બાજરીનું વાવેતર કરી નાખ્યું હતું 3 વીઘા જેવું. અને આપણે લગભગ 6 વાગ્યા જેવા ઘરે ગયા હતા, ફોજ પડી ગઈ હતી. અને તો આ બાકી રહી ગયું, એટલે આ શેરડી, આ 2 ખેતર આપણે મૂક્યા હતા. એટલે અત્યારે વહેલા ચાલુ કર્યું પાછું બાજરી પહેરવાનું. જોઈ લો, આપણો લીલો ઘોડો આવી ગયો છે અને આટલી પહેરી નાખી. જોઈ લો, અને આ સાઈડ આપણા સારી ખોદવાનું ચાલુ છે. બોર આપણે જે બોરનું પાણી લેવાનું છે ને આપણે પાડોશી ને, એટલા માટે એરિયા સારી ખોદીને આપણા બોરેથી પાઇપલાઇન નાખી રાખી. જોઈ લો, જોઈ લો, આ ટાઈપની આપણે બાજરી પહેરવાનું ચાલુ છે. અને મિત્રો આપણે હેડ્યા ઘઉં વાઢવા. જોઈ લો, ઘઉં પણ વઢાવા આવી ગયા અને પડી ગયા છે બધા. એટલે હવે કીધું વધારે ઊભા રાખવા નહીં, એટલે વાઢવાનું ચાલુ કરી નાખ. જોઈ લો મિત્રો, થોડા જ છે આમ તો, ઘણા નહીં. અને પેલી સાઈડ તમાકુ વાઢેલી પડી છે, સુકાઈ રહી છે. જોઈ લો. તો મિત્રો આપણે પાછું પપ્પાએ એમ કીધું કે હવે ઘઉં વાઢવાનું રહેવા દે અને થોડી ચાર લેવાનું ચાલુ કર, કારણ કે તું એકલો તો વધારે નહીં વાટી ગયા. એટલે આપણે ફરી ફરીને સાર લેવાની છે આરામથી. જોઈ લો, હવે સારકી વાટીને ફોટ તો કરી દે. કહું તો આપણે કાલ વાટવાનું ચાલુ કરશે આખી ફેમિલી. તો મિત્રો આપણે થોડી સાર લઈ અને પાછા ફોન આવ્યો ઘરેથી કે ચા લેવા જવાનું છે. અને જો મિત્રો, આ ભાગ પહેરાઈ રહેવા આવ્યા છે બાજરીનો, થોડુંક જ બાકી છે. અને આપણે હવે ચા લેવા હેડ્યા. તો મિત્રો જોઈ લો, આપણે ચા લઈને આવી ગયા હતા. આપણે ચા પીવી રહ્યો છે, ચા પીતા છે. હાલ ટ્રેક્ટર બંધ કર્યું, પછી હવે થોડુંક જ બાકી છે. અને આ ભાગમાં આપણે રસકા બાજરી વાવવાની છે ગાયો માટે. એટલે આપણે રસકા બાજરી લાવી 3 થેલી જેવી અને 2 થેલી જેવી વગર પડી, લગભગ 5 કિલો જેવી રસકા બાજરી છે. અને જોઈ લો, આપણે ઘરનું કામકાજ આટલે આવી ગયું છે. ખાલી આજે 5-6 થોર બાકી છે હવે. એટલે હવે 1-2 દિવસમાં આપણે બાજરીનું વાવેતર થાય, નવરા થઈ જાય. એટલે આ ઘરનું કામ પતાવી દેવાનું છે, એ શણીને ભરાઈ દેવાનું છે. પછી આપણે ઘર ઢોકી દેવાનું છે. અને કાલે હોજી મિત્રો જોઈ લો, આપણે આ લાકડા પડે તે બધા કટિંગ કરાવી દીધા છે. અને ઓનો પણ ઢગો કરવાનો છે એક સાઈડમાં. અને લોડર લઈને આ બધું સરખું કરવાનું છે થોડું. જો આપણે સવારમાં ઉઠી ગયા અને જો આપણે પેરણી છોડી નાખી છે તારમાં. અને આપણે આજે ટ્રેક્ટર લઈને વળી જવાનું છે આપણા નવા બોરે, કારણ કે જો ઘઉં વાઢવાના હતા. કાલ મેં થોડાક એકલે વાઢ્યા, પપ્પાએ ના પાડી કે હવે એકલો તો નહીં વાઢી ગયા, એટલે રહેવા દે. એટલે આજે આખી ફેમિલી જઈએ છીએ વાઢવા ઘઉં. તો ચાલો નવા બોરે. તો મિત્રો જોઈ લો, આપણે નવા બોરે આવી ગયા છે આપણા. તો ચાલો હવે ઘઉં વાઢવા. તો મિત્રો જોઈ લો, આપણે કાલે આ વાડેથી મળી અને છેક આપણી લેટર પડે આગલા છેડાઓથી બાજરી આપણે વાવી દીધી છે. લગભગ 5 વીઘા જેવી વાવી છે અને હજુ બાકી છે વાવવાની. અને આપણે હાલ બધા ઘઉં વાઢવા આવી ગયા 3 જણા. જો વાટી રહ્યા. અને આપણે જરા દાંતેડા લેવા. તો જોઈ લો, આપણે આ ઓમ બાજરી પહેરી છે.
તો આ જોઈ લો મિત્રો, ઘઉં વાઢવાનું ચાલુ છે. તો આપણે પણ વાઢવાનું ચાલુ કરી નાખવા. તો મિત્રો જોઈ લો, આપણે આટલા ઘઉં વાઢી નાખ્યા છે. પેલી સાઈડ થોડા બાકી છે હવે. અને મિત્રો ઘઉં તો ચા થઈ જાય જો પડી પડીને, ગત્તું ફાવતું જ નહીં વાઢતે. તો આવા વાઢ્યા છે. જોઈ લો. તો મિત્રો જોઈ લો, આપણે આટલા ઘઉં વાઢીને આવ્યા છીએ. અને હવે આટલું બાકી છે, થોડું ટાબુ, જે 10 મિનિટનું કામ છે. આ વાઢી અને આપણે પાછું ઘરે જવાનું છે. જમવાનો ટાઈમ થવા આવ્યો છે, 12 વાગવા થયા છે. એટલે જોઈ લો. તો મિત્રો જોઈ લો, આ ભાગ કમ્પ્લીટ વટાઈ ગયા આપણે. અને પેલી સાઈડ એક ભાગ બાકી છે, એ તો હોજે ચાલુ કરવાનું છે. તો એ જવાનું છે જમવા ઘરે. તો મિત્રો આપણે ઘઉં વાઢીને આવી ગયા તો આપણે હનુમાન મંદિરે અને દુકાને ભર્યા, કારણ કે કોણ આપણે લેવાનું તો ખાવા માટે. એટલે તો લેહડો હવે ઘરે. તો મિત્રો આપણે વહેલા સવારમાંથી હવે ઘરેથી થઈ ગયા હતા આપણે નવા બોરે, કારણ કે આપણે કાલ એક ભાગ ઘઉંનો વાઢી નાખ્યો હતો. અને હવે આજ ઘઉં વાઢવાનું બંધ રાખ્યું છે, કારણ કે આપણે ઘરનું જે થોડું બાકી છે થોર લેવાના એ ચાલુ કરવાનું છે. તો અમે હેડતા જરા જો હાલ તો પછી હવે પોકવા થયા છે. આપણે જે 5-6 છોર બાકી છે એ લેવાના છે. તો મિત્રો આપણે જોઈ લો, આપણે આવી ગયા હતા આપણા નવા બોરે. અને જો આ બાકી રહી ગયું સંતર, એ આપણે પૂરું કરવાનું છે. તો હવે આપણે ઉપાડવાનું છે રેત. એક થેલીનો માલ બનાવવાનો 22%. તો ચાલો રેત ઉપાડીએ હવે. તો મિત્રો જોઈ લો, આપણે આ સાઈડ ખપેડો બધવા આપણે દાળો ભગાઈ નાખ્યા છે 4. અને સંજુ પર થોડી રેત નાખી જાય થડમ કમ્પ્લીટ થઈ જાય. અને પોકે આપણે માલ તૈયાર કરી નાખ્યો છે, જોઈ લો. અને હવે ખાલી કોમ ચાલુ કરવાનું છે. તો ચાલો હવે. તો મિત્રો જોઈ લો, આપણે સંજીભા કારીગરે હવે બારી ચડાવી છે. અને બારીનું લેવલ કરી નાખ્યું છે કમ્પ્લીટ, જોઈ લો. અને હવે જે થોડા જે આપણે થોર આવી 6 જેવા હીરા લેવાનું ચાલુ કરવાનું છે. માલ તૈયાર પડ્યો છે, બારી કમ્પ્લીટ થઈ ગઈ. હવે ખાલી થોર ચાલુ કરવાનું છે સણતર. તો ચાલો. તો મિત્રો જોઈ લો, કોમ આપણે ચાલુ કરી નાખ્યું છે. અને એક થોર લઈ લીધો છે, જોઈ લો કમ્પ્લીટ. તો મિત્રો જોઈ લો, આપણે 3 થોર લઈ લીધા છે કમ્પ્લીટ. અને આ ટાઈપની લાગે છે બારી. તો મિત્રો જોઈ લો, આપણે હવે આટલું સંતર થઈ ગયું છે આજનું. અને હવે એક બે જેવા થોર બાકી. અને પછી જમવાનો ટાઈમ થઈ જાય તો જમવા જવાનું છે ઘરે. તો આપણે 2 થોર પૂરા કરીને જમવા જઈએ ઘરે. પછી જે માલ વધારે બપોર પછી કોમ ચાલુ કરવાનું છે. તો ચાલો આપણે કોમે લાગીએ હવે. તો મિત્રો જોઈ લો, આપણે આ ભાગનું સણતર કમ્પ્લીટ થઈ ગયું થોર અભરાઈ લેવલ. અને હવે જમવા જવાનો ટાઈમ થઈ જશે, આપણે જવાનું છે ભાત લેવા હવે. અને ભાત લઈને પછી જમીન પછી મોડા ચાલુ કરશે. તો ચાલો ભાત લેવા હવે. તો મિત્રો જોઈ લો, આપણે આ ભાગ કમ્પ્લીટ કરી અને બપોરે જમી લીધા પછી આપણે આટલું આ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આ સાઈડ ચાલુ કરવાનું છે કોમ. અને લગભગ હવે 5 વાગવા આવી ગયા છીએ. જોઈ લો, આપણે માલ આટલો વધ્યો છે, એ પતાવીને પછી ઘરે જવાનું છે. પછી છૂટા. તો મિત્રો જોઈ લો, આપણે પેલી સાઈડ સણતર થઈ ગયું હતું. અને આ સાઈડ હવે ચાલુ કરી નાખ્યું છે. અને આ સાઈડ 3 થોર લઈ લીધા છે. અને હજુ એકાદો થોર આવે એટલો માલ પડ્યો છે. અને પછી પટી જાય એટલે આપણે ઢોર દોવાનો ટાઈમ થઈ જાય ઘરે જવાનું છે. તો જોઈ લો. તો
તો મિત્રો જોઈ લો આજનું આપણે આટલું સેન્ટર કરી નાખ્યું છે. એટલું એ સાઈડ, આ સાઈડ આટલું, અને આ સાઈડ જે બારી આપણે ફિટ કરી હતી. તો આજે આપણે આટલું સેન્ટર કરી નાખ્યું છે. અને હવે 6 વાગવા આવી ગયા છે અને માલ પતી ગયો અને આપણે હવે ઘરે હેડવાનું છે. તો જોઈ લો મિત્રો, આપણે બોરે આવી ગયા હતા આજે સવારમાં, પણ અહીં આપણે ક્લિપ ના લીધી અને હવે પાછું ચાલુ કર્યું છે. તો જોઈ લો આપણે આ 4 થોર હવે લીધા છે આ સાઈડ, અને હવે એમાં 3-4 જેવા આવશે થોર. અને આપણે આ ભીત આટલે કરી નાખીએ. હવે આ જગ્યાએ બારી આવે છે વચમાં, બારી મેલી અને આટલું લેવલ કરી આ ભીતના, એટલે મિત્રો આપણે કમ્પ્લીટ અભરાઈ લેવલ થઈ ગયું આખું ઘર. એટલે પછી અભરાઈ ભરીને પછી ચાલુ કરવાનું છે. એટલા ઘડી છૂટા આપણે કોમ બંધ. તો મિત્રો જોઈ લો આપણે બારી માટે આ ટાઈપનું બનાવ્યું છે. એના પર બારી આવશે, આ જગ્યાએ બારી મેળવાની છે. અને હવે આટલો માલ વધ્યો છે અને આટલો માલ પતાવી અને ઘરેથી ભાત આવે એટલે જમવા બેસવાનું છે. પછી આ સાઈડ ચાલુ કરવાનું છે. પહેલાં આ સાઈડ થોર લેવાના 4 બાકી રહી. તો મિત્રો જોઈ લો આપણે આ ભાગ કમ્પ્લીટ કરી નાખ્યો હતો. અને હવે આ સાઈડમાં એક જ ભાગ બાકી હતો જે આપણે બારી ઊભી કરી નાખી. અને આટલા આવી ગયો સણતર. અને આ થોડો માલ પડ્યો બાકી, એટલે લગભગ આ પટી જાય, કાં તો એકાદો થોર રહી જાય. અને આજે મિત્રો મોડું થઈ જશે વધારે, લગભગ 7 વાગવા આવી જાય હોદના. તો આપણે સણતર ચાલુ છે કારણ કે માલ વધ્યો છે એટલે. તો આપણે આટલો માલ પતાવી પછી ઘરે જવાનું છે. તો ચાલો પાછા કોમે લાગીએ. તો મિત્રો જોઈ લો આપણે આજે અંધારું થઈ ગયું છે અને લગભગ 7:30 જેટલા વાગી જાય. હજુ 2 થોર બાકી છે અને આવી જાય એટલો માલ પડ્યો એટલે 2 થોર કમ્પ્લીટ આવી જાય. જોઈ લો તો આપણે આજે પૂરું કરીને જવાનું છે હજુ. મિત્રો જોઈ લો આજે અંધારું થઈ ગયું છે. તો મિત્રો જોઈ લો આજ અંધારું થઈ ગયો, લગભગ 7:30 વાગી ગયા છે અને આપણે હજુ થોડો માલ પડ્યો છે. 1 થોર આવે એટલો, અને આપણે હવે 1 થોર જ આવશે આ સાઈડ, એટલું જ બાકી છે. તો આપણે હજુ પૂરું કરી જવાનું છે. અને આ સાઈડ તો કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ 1 થોર આવી જાય એટલે આ પણ કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો આપણે હવે કોમે લાગીએ. તો મિત્રો જોઈ લો હાવ કે અંધારું થઈ ગયું છે. લગભગ રાતના 8:30 વાગવા આવ્યા છીએ હવે, અને થોડી વાર થઈ ગઈ. અને આ જો કમ્પ્લીટ હવે આપણે એવરેજ લેવલ થઈ ગયું છે. હવે સંજુભાઈ હેડી ગયા છે ને હવે આપણે હેડતું જવાનું છે ઘરે. તો ચાલો ઘરે હવે. તો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. મળશું ફરી આવતા વ્લોગમાં.